પણ મિત્રો એક વચ્ચે યાદી આપી દઉં એટલા માટે કે આ તમને એમ થઈ જાય કે ચાલુ કાર્યક્રમમાં આમાંથી જે લોકો ગામડાની યારે સંકળાયેલા છે, જે લોકો માલધારી છે, જે લોકો ખેડૂત છે, જે પશુ રાખે છે, એટલે ગાય, બળદ, ભેંસ, બકરા, આ બધા પશુ કહેવાય. 4 પગ હોય, પૂંછડું હોય, શિંગડા હોય, આને પશુ કહેવાય. આવા જે એને બીજી ભાષામાં ઢોર કહેવાય. આ ઢોર જેને રાખ્યા છે, જેની વચ્ચે રહ્યા છે ને, એને ખબર પડે. એ ઢોર હાંજ પડે ને એટલે ઘીરે આવતું રહે. દિવસ આત્મીને એટલે ખીલાવીને પછી બાંધવાની જરૂર નહીં, એ ખીલાવીને ઊભું રહે. ઘર ધડીને જઈને નવરો થાય ને તો એ બાંધી દે. પણ એમાંથી જે ઢોર સમયસર ઘીરે ન આવે, એ ખેડૂ હોય કે માલધારી હોય, એ એને રેઢિયાળ કહીએ. અને રેઢિયાળ ઢોરને પકડવા માટે ડોકમાં ડેરો નાખે. ડેરો એટલે એક લાકડું બાંધે, એ જાડું હોય, પગમાં ભટકાય, ડોકમાં દોરડું બાંધે, અને એ દોડી શકે એટલે હાલી શકે નહીં, બહુ ઝડપથી હાલી ન શકે ને ઝડપથી દોડી ન શકે, અને દોડવા જાય તો પગ ભટકાય. એ ઢોર રખડતું રખડતું સીમાડો મૂકીને જાજુ આઘું જઈ શકે નહીં. એ જે ડોકમાં બાંધે ને ડેરો કહેવાય. આ ઢોર એટલે જનાવર જેથી રેડિયાળ થઈ જતા, એને પકડવા માટે આપણા બુદ્ધિશાળી આજે માલધારી અને બુદ્ધિશાળી આજે ખેડૂતો હતા ને, એ ઢોરને પકડવા માટે ડેરો નાખતા. આજે આ બુદ્ધિશાળી અને ભણેલા ગણેલા પકડવાનો કોઈ ડેરો હોય ને તો આ મોબાઈલ કે આ રેડિયાળ ક્યાં છે, આ પકડાઈ જાય. આ રેડિયાળ ક્યાં છે? આ તો વિજ્ઞાનની દેન છે. પણ તમે જુઓ મિત્રો, મારી જેમ 50 વર્ષથી ઉંમર મોટી હોય ને, એના ખિસ્સામાં મોબાઈલ વાગે તો સીધે સીધો એ મોબાઈલ કાઢીને વાત નહીં કરે, પેલા ચશ્મા કાઢે. આપણે કહીએ કાકા તમારા ખિસ્સા મોબાઈલ વાગે? તો હા છે હો. અને જો એક હરકી રિંગ હોય ને તોય છેતરાય ઘણી વખત. મોબાઈલ તમારો વાગે ને અહક મને ઉપડી જાય કે લામાં હમો ન મળે. હા, અને પછી એમ થઈ જાય. જાહેરમાં તો રેલવે કે બસમાં તો મુસાફરી કરતા હોય, માંડ ની અંદર આવીને બાજુવાળાને એ જ રિંગટોન હોય ને તો આપણે ઊંઘ ઉડાડી દઈએ. પણ સીધે તો એ 50 વર્ષના બાપા છે ને, મોબાઈલ કાઢીને વાત નહીં કરે, પેલા ચશ્મા ચડાવે, પછી મોબાઈલ કાઢે, અને મોબાઈલ કાઢીને પછી સીધી વાત નહીં કરે. હલો એમ નહીં, રિંગ વાગે ને મોબાઈલ કાઢે, કરે નજર એક ધારી, લવ કે નો લવ વિચાર કરે, ગોતે છટક બારી મોબાઈલની, વાગે રિંગ એક ધારી મોબાઈલની, વાગે રિંગ એક ધારી. ક્યાં છો પહેલો પ્રશ્ન પૂછે, કેમ છો એમ ન પૂછે. નકર 4-6 મહિને આપણે મિત્રો મળીએ ને તો કેમ છો, બા શું કરે, બાપા શું કરે, ભાઈ ભાભી બાળકો, આનું પૂછીએ. એને બદલે મશીન ભેગો રહીને માણસ મશીન જેવો થઈ ગયો. ક્યાં છો પહેલો પ્રશ્ન પૂછે, તબિયત પૂછે ના તમારી, પૂછે એ બધું મોબાઈલનું જ પૂછે. જે પૂછે મોબાઈલનું પૂછે. કાલ કવરેજ 12 હતો, સ્વિચ ઓફ રાખ્યો તો, રિચાર્જ નથી કરાવ્યો, બસ ખલાસ. ન રાખતા હો તો પણ પૂછે એ મોબાઈલનું પૂછે, ઘરનું, સ્વજનનું, મિત્રોનું, બીજા કોઈનું પૂછે. એ બધું મોબાઈલનું જ પૂછે. કીએ ટાવર હાડ મારી મોબાઈલની, વાગે રિંગ એક ધારી. કરો ફોન ત્યાં કેસેટ વાગે, બતાવે કવરેજ બારી. ફોન કરો ને તો અંદર કેસેટ નહીં, બાઈમાણાના અવાજમાં કે ગામડેથી એક છોકરો શહેરમાં આવ્યો, એના બાપાને એને નંબર આપ્યા કે બાપા બસ સ્ટેન્ડમાં ઉતરી અમે STDPCમાંથી છે ને, મને ફોન કરજો, હું તમને બસ સ્ટેન્ડથી લઈ જઈશ. બાપાએ બસમાંથી ઉતરી અમે PCOમાં જઈ ફોન કર્યો તો લેડીઝ વોઇસમાં બાઈમાણાના અવાજમાં આમાં એક કેસેટ વાગી. આપનો ફોન ઉપાડી શકતા નથી. ભાભા મીંડા કેસેટ ને ગગલાવા. એ કે ગગી ઉપાડે કેમ ને, એનો બાપ બોલું છું. ઉપાડી શકતા નથી ફોન આપનો,
આવે સૂચના હે અપારી મોબાઈલની વાગે રીંગ એક ધારી ખાતા પીતા નાતા વાગે ગમે ત્યારે વાગ્યો આપણે જો કોઈનો ફોન ઉપાડવામાં જરાકે વહેલું મોડું કરીને તો સામે વાળો તો આપણે ગગલાવે કેમ ભાઈ ફોન નથી ઉપાડતા આપણે કઈ કામ જ ન કરવું આમ ફોન ચાલીને બેઠું રહ્યું આવ્યો નથી અમે તો માણસ છે કે ફોન ઓપરેટર છે ખાતા પીતા નાતા વાગે રસ્તામાં રોકનારી મોટરસાઇકલ લઈને જાતો ને તમે જોજો એવો દુઃખી થાય ને ઓતિતાનો આમ નહીતર રાજાના કુંવર જેવો આમ તો હિન્દી ફિલ્મના હીરો જેવો મોટરસાઇકલ ઉપર જતો હોય ખરેખર એવો રૂડો રૂપાળો દેખાડો છોકરો જતો હોય પણ ઓતિતાનો હોય એનો ડોકનો કાંટો ભાંગી આપણે તો પેલા છોકરાને શું થયું આ પહોંચ્યો પાંચ જ મિનિટ અરે સાઈડમાં ઊભો રહીને વાત કરી લે મિસ કોલ થઈ જતા વાર નહીં લાગે ખાતા પીતા નાતા વાગે રસ્તામાં રોકનારી રોંગ નંબર ને એ મધરાતે નીંદર બગાડનારી મોબાઈલની વાગે રીંગ એક ધારી સવારે 3:45 વાગ્યે ફોન આવ્યો સોરી તમને ડિસ્ટર્બ કર્યા રોંગ નંબર છે ડિસ્ટર્બ વાળા કાં ટાઈમ જો અને કાં નંબર જો આ કેટલા વાગ્યા છે પણ સુખ અને દુઃખ જોડાયેલા છે આપણા જીવનની યારે મિત્રોને આધ્યાત્મિક રીતે એક અર્થ કરવું આધ્યાત્મિક રીતે જીવનની યારે જો આનો આપણે અર્થ કરીએ ને તો આમાં બેટરી હોય બેલેન્સ ન હોય બેલેન્સ હોય બેટરી ન હોય અને આ બે હોય કવરેજ નું હોય એક દી એક ભાઈને ભાવનગર હતો ને ત્યાંથી ફોન કર્યો રાજકોટ મેં કીધું ક્યાં છો મને કે અમદાવાદ જાઉં છું કુવાડવા પહોંચ્યો એટલે મેં કીધું લેન્ડલાઇનમાં ફોન કર્યો છે લેન્ડલાઇન ડબલું ભેગું લઈ ગયું છે દેન વિજ્ઞાનની આખી દુનિયાને આ સગવડતા છે સારી પણ સાચો માણસ શીખી જાશે ખોટું બોલતા ભારી મોબાઈલની વાગે રીંગ એક ધારી હાવ હાચું ગલો હોય મોબાઈલ લઈ દો મને ખોટું બોલવા રસ્તામાં શું પહોંચવા આવ્યો ને આવી ગયો છું કાંક એ 12 ગામ છું અહીંયા કેવડાવાળી માટા મારતો હોય રાજકોટમાં આપણે કે કેમ બોરી વલે કીધું હેઠો બેસી જા કીધું હેઠો બેસી જા માથું દેખાય બોરી વલે મારો એક મિત્ર છે બોટાદ રહે છે બસ સ્ટેન્ડની અંદર જ ફાનનો થડો છે એના મોટા ભાઈનો પોતે ઘણી વાર બેઠો હોય પણ જીભાને એની જરાક જલાય છે શબ્દો ઉપર ધ્યાન દેજો મિત્રો ઈશ્વરની કદાચ અવકૃપા આપણી ઉપર ઉતરે અને આપણું એકાદું અંગ ઈશ્વર લઈ લઈએ જીભાન તોતડી હોય તો કોઈ પણ સમાજ ચલાવી લે પણ જીભાન જો તોછડી હોય કોઈ સમાજ ચલાવી ન લે જીભાન તોતડી હોય તો કોઈ પણ ચલાવે જીભાન જો તોછડી હોય ને તો કોઈ સમાજ ચલાવી ન લે મારી ભાઈ મુકેશની જીભાન જરાક જલાય ને એને ફોન કર્યો લેન્ડલાઇનમાં ફોન કર્યો મેં ઉપાડ્યો લેન્ડલાઇનમાં ખબર ન પડે ઊંઘમાં ઉપાડે મેં કીધું કોણ હવે એને લવા પડે તે કહે ને મેં કીધું કોણ મને કે એક વાર 2 વાર 3જી વાર કીધું મેં કીધું કોણ તો મને કે મૂકો કીધું કર્યો હું કામ અરે મને કે મૂકી દેતા નહીં મૂકે જ બોલું મૂકી દેતા નહીં ખરેખર ક્યારેક એવું થાય તમે જો રાજકોટમાં જુબેલી ગાર્ડન રહ્યું ને ત્યાંથી પરા બજારમાં જાઓ ને તો એમાં એક રેકડીમાં એક ભાઈ પેનનો ઢગલો કરીને વેચતો હતો તમે જો ઘણી વખત ટાઈમ હોય ને તો ક્યારેક જોજો નવરા ગ્રાહક કેવી રીતે આંટા મારતા હોય એ ખાસ કરીને રેકડી ઉપર ફૂટપાથની નજીકમાં રેકડી હોય તમે જોજો એ રેકડીવાળો સ્થિર એક જ જગ્યાએ નહીં ઉભો રહે આમ ઓલા ગ્રાહક છે ને આમ કહીને આમ ફરતા આ બાજુ આવે ને એટલે પોતે આવે એને ખબર હોય આમાં બઠાઈ લેવાવાળા હોય
જાજા હોય. એટલે એ ગ્રાહક અને એક દુકાનદાર એટલે કે વેપારી બે આમ આટા જ પડતા હોય. એમાં એક ભાઈ આવીને જોયું ને એમ થયું કે એક રૂપિયામાં પેન સારી કહેવાય. એટલે એક પેન પસંદ કરી, 1 રૂપિયો આપ્યો અને હાલતો થયો. એટલે ઓલાએ પકડ્યો. એ કે 12 આના દેવાના. એ કે ઓલા ભાઈ રૂપિયામાં લઈ ગયા. એ જ આ પેન છે. એ કે સાંભળ મને એને એ કે ભાવ પૂછ્યો. મેં કીધું 1 રૂપિયો 12 આના બોલવા જ ન દીધો. એટલે તો તને પકડી રાખ્યો છે. એટલે તો તને પકડી રાખ્યો છે. ઓલાએ 12 આના દીધા, ભેગી સલાહ દીધી તારે આવો ભાવ ન રાખો. મારા રાજકોટના રિક્ષાવાળાના તો ઘણા મારા જોક તમે સાંભળ્યા છે, પણ એમાંથી એ ઓટો રિક્ષા પણ એક છકડો રિક્ષા જ્યારે રાજકોટમાં શરૂ થઈ ને તો એનો એક અનુભવ કર્યો મેં આનો અનુભવ કર્યો. ટાઈમ એક દી મળી ગયો, બે ગયો કે આપણે તો હું ગમે ત્યાં જવું છે, ટાઈમ મળે એ બાજુ છકડો રિક્ષામાં બે ગયો. એમાં એક બાપાએ કીધું, બાપા કે ત્રિકોણ બાગ. પણ બોલ્યો એવી રીતે આમ ત્રિકોણ બાગ. રિક્ષાવાળો ખાલી આમ જ કર્યું, ઈશારો કર્યો, આ બે ગયા. ત્રિકોણ બાગ આવ્યું ને એટલે મારી બાજુ બેઠા એ ભાઈએ કીધું કે દાદા તમારું ત્રિકોણ બાગ આવી ગયું, અમારે તો બસ સ્ટેન્ડ જવું. એ ભાઈ તો ખરેખર ઉતરી ગયા, પણ મેં રિક્ષાવાળાને કીધું, મેં કીધું ભલામણ ધંધો તારે કર્યો તો ગ્રાહક તારા ગ્રાહક ને અમારે કેવું કે તમારું ત્રિકોણ બાગ આવ્યું ને આ બસ સ્ટેન્ડ આવ્યું ને તમારે કઈ કેવું પડે. મેં કીધું કા કે નકામી મગજમારી થઈ જાય ને પછી ખબર પડી. ઓલાએ જે કીધું ને ત્રિકોણ બાગ જાણે એમ થયું આને ન કહેવાય. હા તમારું ત્રિકોણ બાગ તોલાવે, પણ બે એમ જ થઈ જાય ભેગા થાય ને તો ખરેખર ઉપાધિ કરાવે. બે બેરા એક દી ભેગા થઈ ગયા. એક બેરો બેઠો હતો ને બીજો નીકળ્યો. એક બીજાને પૂછ્યું. એ કે બજારે ગયા હતા, અને બેરો હંમેશા ધીમે આવે છે, ન બોલે, ઊંચા સ્વરમાં જ બોલે. બજારે ગયા હતા તો કે ના ના બજારે ગયો તો. ઠીક મને એમ કે તમે બજારે ગયા હતા. ઓલાએ ત્રીજો જવાબ એ આપ્યો, હા હું રીંગણા લીધા હતા. ના ના રીંગણા લીધા. ઠીક મને એમ કે તમે રીંગણા લીધા. પરમ દિવસે હું અમદાવાદ ગયા હતા તો ના ના અમદાવાદ ગયો હતો. ઠીક મને એમ કે તમે અમદાવાદ ગયા. તણે એક ને એક વાત 1 કલાક કરી, મને ખબર ન પડે કે આમાં કોણ શું સમજાય. પણ મિત્રો મૂળ વાત કરીએ તો દેન વિજ્ઞાનની આખી દુનિયાને આ સગવડતા છે સારી, પણ સાચો માણસ શીખી જશે ખોટું બોલતા ભારી. મોબાઈલની વાગે રીંગ એક ધારી, મોબાઈલની. દારૂના પેગ મારતો હોય, હોટલમાં બેઠો હોય અને ઘરવાળીને ફોન આવે, ઓતિતાનો ફોન આવે અને પછી જે ઉપાડે જે દિશા થાય ક્યાં છો પછી કે રોડ ઉપર હાઈવેમાંથી. ખોટું હોય તો ખોટું જ છે. એક ભૂલ છુપાવવા કીધી હજારો ભૂલ, પરંતુ નજીવી ભૂલ સુધારી શીખો નહીં. વારી જતા દિલને વારી શીખો નહીં, મરતાને મોતમાંથી ઉગારી શીખો. નાહક બળી મરે છે પતંગાઓ મેં કહ્યું, અને મારા જ શબ્દો હું સ્વીકારી શીખો નહીં. વારી જતા દિલને વારી શીખો નહીં, મરતાને મોતમાંથી ઉગારી શીખે. નાજીર દેખૈયા લખે છે કે એક ભૂલ છુપાવવા કીધી હજારો ભૂલ. એક ભૂલ થાય માએ બીજી કરે, એની માએ ત્રીજી. આ ભૂલની પરંપરા માણસને દુઃખી કરતું હોય ને કાંઈ તો આ એક જ કારણ. એટલે સીધું એમ ન કીધું કે ભાઈ આ બધા મિત્રો ભેગા થઈ ગયા ને એક પેગ લીધો તો ઘરવાળી એમ થોડુંક, પણ એની ઘરવાળી એને તો ઓળખી ગઈ હોય. એ કે ક્યાં છો તો હાઈવે ઉપર. કે હાઈવે ઉપર જો હોર્ન મારો. પછી શું મોઢેથી વગાડે જ થાય, ટીટી પપ્પુ પપ્પો વગાડવું છું, મોઢેથી વગાડે જ થાય. હોય હોટલમાં કે હાઈવે પર પૂછે જો ઘરવાળી, મિસિસ કે હસબન્ડ મારા હાલો બતાવો હોન મારી. મોબાઈલની વાગે રીંગ એક ધારી. ગુલાબ દાન કે ગોટાળા થાય નહીં, સમજી લેજો
નર નારી ગુલાબદાન કે ગોટાળા થાય નહીં સમજી લેજો નર નારી મિસિસ કે કોક મિસનો કોલ છે મિસિસ કે કોક મિસનો કોલ છે આવે આફત અણધારી મોબાઈલની વાગે રીંગ એકધારી. એક દી તો અમે બીજા કડે ચડી ગયા ને એની બહુ વાતો કરી કલાકાર. હા ખાસ કરીને હાસ્ય કલાકાર. કાલ ઓલો કડે ચડ્યો પણ એક દી તો હું કડે ચડી ગયો. ભજનનો પ્રોગ્રામ બાપુના આશ્રમે અને એમાં મારે જે પરફોર્મન્સ કરવાનું હતું એ રામાયણ મહાભારતની બે વાતો 2-5 હાસ્યરસિક વાતો અને 1-1.5 કલાકનો મારું શૂટિંગ પૂરું કરી ઉતરી ગયો. ત્યાં બાપુ કોઈ કીધું ગુલાબદાનભાઈનું મોબાઈલ સાંભળ્યા જેવું બાપુ. ને બાપુ અહીંયાથી હુકમ કર્યો ગુલાબદાનજી સુનાવો સુનાવો. બાપુને ના પડાય ને કીધું બાપુ માહોલ ફરી જાય છે. મારા પછી જે લોકો ભજન ગાવાના છે તો મેં કીધું હાસ્યનો માહોલ છે અને પછી એમાંથી હું જે કાંઈ રાગ કરીશ ને એના કરતાં એક કામ કરો ને બીજો આમાં. તો કે ના ના બેસો. મને બે આડ્યો. અત્યારે મેં તમને જે મોબાઈલનું ગીત મારું સંભળાયું ને એ આસાવરી રાગ હતો. તે દિવસે મેં આમ ઘડિયાળમાં જોયું કેટલા વાગ્યા રાતના 1:05 થઈ. મેં કીધું અત્યારે આરાધ રાગમાં ગવાય. તમને ખબર પડે આરાધ રાગ એટલે શું? મને જ ખબર પડે એવું નથી. હું ગાઈશ એટલે જેને ખબર પડતી નથી સમજી જાય છો ઠીક આને આરાધ કહેવાય એમને. બાકી જે ખબર તો તમને છે મૂળ તમને એ ખબર નથી કે આ કયો આરાધ. વાગે રીંગ એક ધારી મોબાઈલની વાગે રીંગ એક ધારી રે હો ક્યાં છો પહેલો પ્રશ્ન પૂછે તબિયત પૂછે ના તમારી રે હો પૂછે ઈ બધું મોબાઈલનું જ પૂછે પૂછે ઈ બધું. હા એ મોબાઈલનું જ પૂછે કે ટાવર હાડ મારી મોબાઈલની વાગે રીંગ એક ધારી રે હો. એક દે મેં પેલા કીધું ને ભાઈ બીજા કડે ચડાય કલાકારો કહેતા હોય અમે કડે કેવા ચડી એની આ વાત કરું. જ્યારે જ્યારે ભજનમાં જાય ને તો નવા નવા ભજન આવે. પેલા તો નારાયણ બાપુ દરેક વખતે નવા કમ્પોઝિશન કરીને લઈ આવતા નવા ભજન. એ ખરેખર તો નવું લઈ આવવું બહુ ઓછા કલાકારોમાં આ સમજ એને શું જોઈએ છે. પછી કોપી કરવાવાળા જ ઘણા કલાકાર છે પણ એમાં મેં એક જોયું. મારો તો આ વિષય નથી ગાવું હું ગાયક નથી ગાયકને લાયક કંઈ નથી અને હું ગાતો નથી. એ સમાજ સેવા છે. આ અગાઉ મેં કહી દીધું છે કે મારે તો ડોક છે ગળું છે નહીં. ખરેખર ગળું હોય ને ગાવું જોઈએ પણ તેમ છતાંય ભજનમાં જાઉં ને તો મારી રીતે માર્ક કરું તો મેં જોયું મોટા ભાગે ગણપતિ વંદના થઈ જાય પેલી અને સીધું પેલું જ ભજન કયું આવે નગર મેં જોગી આયો સીધું અને ઓડિયન્સ જેવું પડે ઝીંચી. મને એમ થયું મારો તો હાસ્ય વિષય છે સાહિત્ય મારો વિષય છે હું ગાવું મારો વિષય નથી. પણ મને એમ થયું કે આ મોબાઈલની કવિતા આજે આરાધમાં સંભળાય મેં આને આમાં નાખી હોય તો હાલતું હોય તો હલાવી બજારમાં બધાને થોડું વધુ મનોરંજન મળે. એક કડી એ સંભળાવી દઉં કે ખાતા પીતા નાતા વાગે રસ્તામાં રોકનારી રોંગ નંબર ને મધરાતે નીંદર બગાડનારી વાગે રીંગ એક ધારી. 2-3 જણા મને કહે તમે સારું કર્યું આ ગાવાનું બંધ કરી દીધું. ક્યાં મને કહે તમે તો આખે આખું ભજન ક્યાંક છે ને આમાંથી આમાં આવતા નહીં. એક દી તો 5 વાગે વારો આવી ગયો. 5 વાગે તો પછી ક્યાં રાગમાં ગવાય? પછી તો પ્રભાતિયા થાય. વાગે રીંગ એક ધારી મોબાઈલની વાગે રીંગ એક ધારી રે વાગે
વાગે રીંગ એક ધારી મોબાઈલની. ક્યાં છો પહેલો પ્રશ્ન પૂછે જીજી, તબિયત પૂછે ના તમારી રે, પૂછે બધું મોબાઈલનું જ પૂછે, કેટલા હાડ મારી રે, વાગે રીંગ એક ધારી મોબાઈલની. એક અલગ અવાજ તમને સંભળાવું. આ બધી ગોડ ગિફ્ટ છે, ઈશ્વરે આપેલી બક્ષી છે. ગાતા ને રોતા બધાને આવડે, પણ જેને અમુકના ગળામાં દર્દ હોય, અમુકના ગળામાં મીઠાશ હોય, ના શબ્દો તમે જો અમુક ગાતા હોય ને તો એમાં ખબર જ ન પડે, આપણે કીએ તે ખબર પડે કે શું ગાયું એમ. મારા શબ્દો ઉપર ધ્યાન દેજો, તમે વધુ મજા આવશે. ગાઈ લે પછી તો આપણે પૂછવું પડે કે શું ગાયું. ના ના, ગાયું સારું, આરામ કાંઈ ખબર પડે. પણ બહુ ઓછા લોકોને આ બધી ગોડ ગિફ્ટ છે. કલાકાર છે ને એ જન્મે છે, કલાકાર બનતો નથી. એવો જ એક કલાકાર આપણે કાઠિયાવાડ માટે કે રાજકોટ માટે તો ગૌરવ લેવું જોઈએ. એવો કલાકાર જેનો ઇન્ટરનેશનલ કલાકાર છે, કેસેટની દુનિયામાં જબરું નામ છે, ભજનની દુનિયામાં જબરું નામ છે, પણ એને જો આ કવિતા મારી આપી દીધી હોય તો એ કેમ ગાય. અત્યાર લગી મેં તમને એમ કીધું, પણ તમે ભજન પ્રેમી છો અને મારો આત્મીય મિત્ર, એને યાદ એટલા માટે કરું છું કે એ પણ એવો કલાકાર છે, દરેક વખતે નોખા નોખા અને અવનવા કમ્પોઝિશન આપે જ છે. તો એવા એક કાઠિયાવાડનું ગૌરવ આપણે રાજકોટ વાળાએ તો ગૌરવ લેવું જોઈએ, અને એ આપણું ગુજરાતનું ઘરેણું, નામ નહીં આપવું, એને જો આ કવિતા આપી હોય તો કેમ ગાય. કે રીંગ વાગે ને મોબાઈલ કાઢે જીજી જીજી કરે નજર એક ધારી, લવ કે નો લવ વિચાર કરે હો, એ ગોતે છટક બારી. એ મોબાઈલની એ વાગે રીંગ એક ધારી મોબાઈલ રે, વાગે રીંગ એક ધારી. શ્રી રામ ઓડિયો શ્રીનાથજીનો શણગાર. નિત્ય નવા દર્શન થાય વાલા હાલા શ્રીનાથજી. નિત્ય નવા દર્શન થાય વાલા હાલા શ્રીનાથજી. હા, નિત્ય નવા દર્શન થાય વાલા હાલા શ્રીનાથજી બાવાના જુદા જુદા સ્વરૂપની ઝાંખીનો લાહવો એટલે શ્રીનાથજીનો શણગાર. મારા મેવાના નાથ ભાલા ભાલા શ્રીનાથ, મારા મેવાના નાથ ભાલા ભાલા શ્રીનાથ, નિત્ય નવલા સ્વરૂપે નિહાળ્યા કરું, શ્રીજી દર્શન તમારા હું કર્યા. દીપાલી સોમૈયાના સ્વરમાં શ્રીનાથજીનો શણગાર. લીલી લીંબડીની છાયા એવી શ્રીનાથજીની માયા માયા રાખવી પડશે, દર્શન કરવા પડશે. માયા રાખવી પડશે, દર્શન. દીપાલી સોમૈયાના સ્વરમાં શ્રીનાથજીનો શણગાર. હાલો રે અમે વ્રજમાં જવાના, હાલો રે અમે વ્રજમાં જવાના. હાલો હાલો રે. કેસેટ, વીસીડી અને ડીવીડીમાં શ્રીનાથજીનો શણગાર. શ્રી રામ ઓડિયોની રામ તારી માયા. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. ફરીદા મીરના સ્વરમાં રામ તારી માયા. ડમરૂના તાલે તાલે નાચે મારા ભોળાનાથ, ડમરૂના તાલે તાલે નાચે રે. નોન સ્ટોપ સત્સંગી ભજનોની હારમાળા એટલે રામ તારી માયા. પાંચ પચીસના ઝઘડા મારે મારો હીરો ખોવાણો કચરાવા. ફરીદા મીરના સ્વરમાં રામ તારી માયા. હે સાઈ તારા મંદિરિયામાં ઢોલ નગારા વાગે રે, સાઈઓ સાઈ સાઈઓ સાઈ. કેસેટ, વીસીડી અને ડીવીડીમાં રામ તારી માયા.